આપણે લાસ્ટ વિડીયો જો હતો મટીરિયલ સાયન્સનો, તો તેની અંદર બધી પ્રોપર્ટીઝ વિશે આપણે શીખ્યા હતા, બરાબર. તો આ વિડીયોમાં આપણે મટીરિયલ્સથી ચાલુ કરીએ, બરાબર. હવે આરટીઓ ક્લાસ 3 જે છે તેમાં તમને જોયું જ હશે સિલેબસમાં. તો સિલેબસમાં એન્જિનિયરિંગ મટીરિયલ્સ એમ કરીને એક ટૉપિક આપ્યો છે અને બીજો આપ્યો છે હીટ ટ્રીટમેન્ટ, બરાબર. હવે એન્જિનિયરિંગ મટીરિયલ્સમાં આપણે સમજવાનું શું, તો એક એવી વસ્તુ કે જે મટીરિયલ્સ એન્જિનિયરિંગ એપ્લિકેશનમાં વપરાય છે તે બધા મટીરિયલ્સ વિશે એ લોકો ક્વેશ્ચન પૂછી શકે છે. બીજી એક વસ્તુ કે આરએસ સ્કૂલમાં તમે જોશો તો, બરાબર, તો ચેપ્ટર જે છે તેમાં જ આપી દીધું છે કે એન્જિનિયરિંગ મટીરિયલ્સ, એટલે આખું ચેપ્ટરને જ એન્જિનિયરિંગ મટીરિયલ્સ કહી દીધું છે, બરાબર. તો હવે આપણે સમજવાનું શું, તો આપણે મટીરિયલ્સ વિશે તો પહેલાં જોઈ લઈએ, બરાબર. ઇઝી જ છે, અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે જે રિપીટ થતા હોય છે, તો જનરલી તેના વિશે આપણે જોઈ લઈશું. તો પીગ આયનની વાત કરીએ તો પીગ આયન શું છે, તો એ જે છે ક્રૂડ ફોર્મ છે, એટલે કે કાચી ધાતુ છે, બરાબર. અને આયન જે છે એ પીગ આયન મેળવવામાં આવે છે શામાંથી, તો કે રો મટીરિયલ્સનો યુઝ કરવામાં આવે છે, બરાબર. અને તેમાંથી ફેરસ મેટલ્સ બનાવવામાં આવે છે, જેમ કે કાસ્ટ આયન, રોટ આયન, સ્ટીલ. પીગ આયન શામાં કેવી રીતના મેળવવામાં આવે છે, તો સ્મેલ્ટિંગ કરવામાં આવે છે. સ્મેલ્ટિંગ એક પ્રોસેસ છે, બરાબર. તો સ્મેલ્ટિંગ પ્રોસેસ શેના પર કરવામાં આવે છે, આયન ઓર્સની ઉપર. શાની અંદર, બ્લાસ્ટ ફર્નેસની ઉપર. તો પીગ આયન જે છે એ બ્લાસ્ટ ફર્નેસમાં સ્મેલ્ટિંગની પ્રોસેસથી મેળવવામાં આવે છે. આયન ઓર્સ એટલે કે આયનની કાચી ધાતુ કઈ ગઈ છે, તો મેગ્નેટાઇટ, હેમેટાઇટ, લિમોનાઇટ, સિડેરાઇટ, પાયરાઇટ. તો આ જે છે તે આયનની કાચી ધાતુઓ છે. હવે અહીં આપ્યું છે કે કઈ કાચી ધાતુમાં કેટલા % આયન રહેલો હોય છે, આપણા માટે ખાસ કંઈ જરૂરી નથી. હિમેટાઇટ જે છે એ વાઇડલી યુઝડ ફોર પ્રોડક્શન ઓફ પીગ આયન. હિમેટાઇટ જનરલી યુઝ થતું હોય છે પીગ આયનના પ્રોડક્શન માટે. પાયરાઇટ જે છે તે ફક્ત 30 થી 40% જ આયન ધરાવે છે, તો તેથી તેનો ઉપયોગ પીગ આયનના મેન્યુફેક્ચરિંગમાં થતો નથી. હવે આપણે જે પીગ આયન મેળવવાનું છે, તો તે જે પ્રોસેસ છે એના કેટલાક સ્ટેપ છે તો તે જોઈએ. પહેલું સ્ટેપ છે કન્સન્ટ્રેશન. તો તેમાં શું કરવામાં આવે છે, તો કે રિમૂવિંગ ઇમ્પ્યોરિટીઝ એટલે કે અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે, જેવી કે સેન્ડ, ક્લે. કેવી રીતના દૂર કરવામાં આવે છે, તો વોશિંગ વિથ વોટર. બીજું જોઈએ તો કેલ્સિનેશન અથવા રોસ્ટિંગ કરવામાં આવે છે. રોસ્ટિંગ એટલે તો તમને ખબર જ છે કે ગરમ કરવાની પ્રોસેસ. ગરમ કરવાથી શું થશે કે મોઇશ્ચર જે છે, કાર્બન ડાયોક્સાઇડ જે છે, સલ્ફર, આર્સેનિક જે છે, બરાબર, તો તેને ગરમ કરવાથી દૂર કરવામાં આવે છે. સ્મેલ્ટિંગ પ્રોસેસ, તો એ જે છે તે પ્રોસેસ ઓફ રિડ્યુસિંગ ધ આયન ઓર વિથ ધ કાર્બન ઇન ધ પ્રેઝન્સ ઓફ ફ્લક્સ. પ્રોસેસ ઓફ રિડ્યુસિંગ ધ ઓર વિથ કાર્બન ઇન ધ પ્રેઝન્સ ઓફ ફ્લક્સ, એટલે કે રિડક્શનની પ્રોસેસ છે ઇન ધ પ્રેઝન્સ ઓફ ફ્લક્સ, બરાબર. કાર્બનની સાથેની રિડક્શનની એક પ્રોસેસ છે, તેને કહેવામાં આવે છે સ્મેલ્ટિંગ. શામાં કરવામાં આવે છે, તો લાર્જ ટાવર હોય છે તેની અંદર કરવામાં આવે છે, જેને આપણે બ્લાસ્ટ ફર્નેસ પણ કહીએ છીએ. બ્લાસ્ટ ફર્નેસ જનરલી કેવી હોય છે, તો જોઈ લઈએ. તો એનું ચીમની જેવું સ્ટ્રક્ચર હોય છે, હેવી સ્ટીલ પ્લેટ્સ બનાવેલી હોય છે, અને એની અંદરની તરફ ફાયર બ્રિક્સનું દિવાલ બનાવેલી હોય છે, જેની થિકનેસ 1.2 થી 1.5 મીટર જેટલી જાડી હોય છે, 30 મીટર જેટલી ઊંચી હોય છે, અને મેક્સિમમ ઇન્ટરનલ ડાયામીટરની વાત કરીએ તો 9 મીટર જેટલો હોય છે. બીજું અહીં એક સ્ટેક એટલે એક જે છે શું કહેવાય, એક ડેફિનેશન આપવામાં આવી છે કે સ્ટેક કોને કહેવાય અને બીજું થ્રોટ કોને કહેવાય. તો જે વાઇડેસ્ટ ક્રોસ સેક્શન છે તેના ઉપરના ભાગને સ્ટેક કહેવામાં આવે છે, અને ટોપ મોસ્ટ પર્સન ઓફ ધ સ્ટેક જે છે તેને થ્રોટ કહેવામાં આવે છે, કે જેમાંથી આપણે ચાર્જ જે છે, ચાર્જ એટલે કે જે બળતણ નાખવામાં આવે છે કોલસા તરીકે, બરાબર, તો તે થ્રોટમાંથી નાખવામાં આવે છે.
પોર્શન ઓફ ધ ફર્નેસ બિલો ઇટ્સ વાઇડેસ્ટ ક્રોસ સેક્શન ઇઝ નોન એઝ બોસ. જે એકદમ પહોળો ક્રોસ સેક્શન છે તેને નીચેના ભાગને બોસ કહેવામાં આવે છે, અથવા તેને બર્નિંગ ઝોન પણ કહેવામાં આવે છે કે જ્યાં સળગે છે બધું. હવે બોસ જે છે એટલે કે જ્યાં સળગવાની ક્રિયા થાય છે ત્યાં હોલ્સ પ્રોવાઈડ કરેલા હોય છે. શાના માટે? વોટર જેકેટેડ આયર્ન બ્લોનિંગ પાઇપ્સ નોન એઝ ટુયર્સ. એટલે બોસ જે છે તે હોલ્સ એટલે કાણાઓ સાથે પ્રોવાઈડ કરેલો હોય છે. નંબર ઓફ વોટર જેકેટેડ આયર્ન બ્લોનિંગ પાઇપ્સ નોન એઝ ટુયર્સ. ટુયર્સ જે છે તે 12 થી 15 નંબરમાં હોય છે અને એકબીજાને સાથે કનેક્ટેડ કરેલા હોય છે બસેલ પાઇપ સરાઉન્ડિંગ ધ ફર્નેસ. લોઅર પાર્ટ ઓફ ફર્નેસ ઇઝ કોલ્ડ ઝોન ઓફ ફ્યુઝન, જેનું ટેમ્પરેચર 1200 થી 1300 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. મિડલ પાર્ટ જે છે તે એબ્સોર્પ્શન પોર્શન કહેવાય છે, 800 થી 1000 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. અપર પાર્ટ જે છે તેને રિડક્શન ઝોન કહેવાય છે અને જેનું ટેમ્પરેચર 400 થી 700 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. બોટમ ઓફ ધ ફર્નેસ મોલ્ટન આયર્ન સિંક ડાઉન while the above this floats the fusible slag. એકદમ નીચેના પાર્ટમાં મોલ્ટન આયર્ન જે છે તે નીચે ઠરેલો રહે છે અને એની ઉપર ફ્યુઝિબલ સ્લેગ જે હોય છે તે તરે છે. જે મોલ્ટન આયર્ન એટલે કે પીગળેલું જે આયર્ન છે તેને ઓક્સિડેશન થતું અટકાવે છે. આવી રીતના જે મોલ્ટન આયર્ન પ્રોડ્યુસ થાય છે તેને પીગ આયર્ન તરીકે ઓળખવામાં આવે છે. સ્લેગ જે છે તે કેલ્શિયમ, એલ્યુમિનિયમ અને ફેરસ સિલિકેટ ધરાવતો હોય છે અને એ જે સ્લેગ છે તે યુઝ કરવામાં આવે છે રેલ રોડના બેલાસ્ટ તરીકે. એટલે કે આ રીતે ટ્રેનના પાટા હોય તો તેની નીચે બેલાસ્ટ લગાવેલા હોય છે, બરાબર. તો એ બેલાસ્ટ બનાવવામાં યુઝ કરવામાં આવે છે સ્લેગનો. પછી તેને ટારની સાથે મિક્સ કરીને રોડ બનાવવા માટે પણ વાપરવામાં આવે છે અને સિમેન્ટના મેન્યુફેક્ચરિંગમાં પણ વપરાય છે. પીગ આયર્ન જે બને છે બ્લાસ્ટ ફર્નેસથી તેમાં 90 થી 92% આયર્ન રહેલો હોય છે. બીજા પણ ઘણા કન્ટેન્ટ્સ રહેલા હોય છે, જેમ કે કાર્બનની વાત કરીએ, સિલિકોન, મેંગેનીઝ, સલ્ફર એન્ડ ફોસ્ફરસ. પછી અહીં લખ્યું છે કાર્બન પ્લેસ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન આયર્ન. કાર્બનનો આયર્નની અંદર ઘણો જ મોટો ફાળો રહેલો હોય છે. હવે કાર્બન જે છે એ 2 ફોર્મ્સમાં રહેલો હોય છે, એટલે કે તેના 2 અલગ અલગ સ્વરૂપ છે. તે ક્યાં તો ફ્રી ફોર્મમાં હોય છે, તો જો એ ફ્રી ફોર્મમાં રહેલો હોય તો એને કહેવાશે ગ્રેફાઇટ, અને બીજો કમ્બાઇન્ડ ફોર્મમાં રહેલો હોય છે. જો કમ્બાઇન્ડ ફોર્મમાં રહેલો હોય તો એને કહેવાશે સિમેન્ટાઇટ એન્ડ પર્લાઇટ. પ્રેઝન્સ ઓફ ફ્રી કાર્બન ઇન આયર્ન ઇમ્પાર્ટ્સ સોફ્ટનેસ. એટલે કે જો ફ્રી ફોર્મમાં કાર્બન રહેલો હશે ગ્રેફાઇટના ફોર્મમાં તો તે સોફ્ટનેસ આપે છે. કોને? પીગ આયર્નને. અને કોર્સ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર આપે છે, બરાબર. જો ફ્રી ફોર્મમાં રહેલો હોય તો તે સોફ્ટનેસ અને કોર્સ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર આપે છે. જ્યારે કમ્બાઇન્ડ ફોર્મમાં રહેલો જો કાર્બન હોય તો તે હાર્ડનેસ આપે છે અને ફાઇન ગ્રેન ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર આપે છે. શું આપે છે? હાર્ડનેસ આપે છે અને ફાઇન ગ્રેન ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર આપે છે. બીજું, હવે આપણે જોઈએ કાસ્ટ આયર્ન. તો કાસ્ટ આયર્ન જે છે કેવી રીતના મેળવવામાં આવે છે? તો કે પીગ આયર્ન જે છે તેને ફરીથી મેલ્ટ કરવાનું છે. શાની સાથે? કોકની સાથે અને લાઇમસ્ટોનની સાથે. અને એ જે ફરીથી ઓગાળવાનું છે, રીમેલ્ટ કરવાનું છે, એ જે ફર્નેસમાં કરવામાં આવે છે એ ફર્નેસને કહેવાશે ક્યુપોલા, બરાબર. તો તમને પૂછાઈ શકે છે કાસ્ટ આયર્ન કઈ ભઠ્ઠીમાંથી બનાવવામાં આવે છે, તો તમારે લખવું પડશે ક્યુપોલા. એટલે કે યાદ શું રાખવાનું? CC, કાસ્ટ આયર્ન ક્યુપોલા. જ્યારે પીગ આયર્નની વાત આવે તો તે હશે બ્લાસ્ટ ફર્નેસ, બરાબર. ઓકે, તો આગળ વધીએ. તો કાસ્ટ આયર્ન જે છે તે એલોય છે, એટલે કે મિશ્ર ધાતુ છે. શાની? આયર્ન અને કાર્બનની. કાર્બન કન્ટેન્ટ્સ જે છે તે વેરીઝ કરે છે 1.7 to 4.5% સુધી. 1.7 થી 4.5% સુધી કાર્બન વેરી કરે છે કાસ્ટ આયર્નમાં. તે
ફ્રી કાર્બનના સ્વરૂપમાં હોય છે અથવા કમ્બાઇન કાર્બનમાં સ્વરૂપમાં હોય છે. જો ફ્રી કાર્બન સ્વરૂપમાં હોય તો ગ્રેફાઇટ કહેવાય, કમ્બાઇન કાર્બન સ્વરૂપમાં હોય તો સિમેન્ટાઇટ કહેવાશે. કાસ્ટ આયર્ન જે છે જનરલી બ્રિટલ મટીરિયલ્સ છે, આપણને ખબર જ છે. જેથી તેનો ઉપયોગ એવા પાર્ટ્સની અંદર નહીં કરી શકાશે કે જ્યાં શોક લાગતો હોય. શોક એટલે અચાનક લોડ આવી જતો હોય, તો એવી જગ્યાએ તમે કાસ્ટ આયર્નનો ઉપયોગ નહીં કરી શકો. હવે તો પછી કાસ્ટ આયર્ન આપણે બનાવવાની જરૂર શા માટે પડી? તો એ એક વેલ્યુએબલ મટીરિયલ્સ છે એન્જિનિયરિંગ એપ્લિકેશન્સ માટેનું, કારણ કે તેનું જે છે કોસ્ટ જે છે તે ઓછી છે, કાસ્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ પણ ઘણી સારી છે, કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઘણી વધારે છે, વિયર રેઝિસ્ટન્સ પણ સારો છે અને એની મશીનેબિલિટી પણ એક્સલન્ટ છે. તો તેના કારણે કાસ્ટ આયર્ન આપણે એન્જિનિયરિંગ મટીરિયલ્સ તરીકે વાપરીએ છીએ. બીજી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી કે એની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જે છે ઇઝ મચ ગ્રેટર દેન ટેન્સાઇલ સ્ટ્રેન્થ. કાસ્ટ આયર્નની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઘણી વધારે હોય છે ટેન્સાઇલ સ્ટ્રેન્થ કરતાં. બીજી વાત કરીએ તો કાસ્ટ આયર્ન જે છે તેમાં થોડી ઘણી ઇમ્પ્યોરિટીઝ પણ રહેલી હોય છે, જેમ કે સિલિકોન, સલ્ફર, મેંગેનીઝ, ફોસ્ફરસ. હવે આ બધી ઇમ્પ્યોરિટીઝની ઇફેક્ટ શું થાય છે કાસ્ટ આયર્ન પર તે આપણે જોઈએ. તો સિલિકોન જે છે તો એ 4% સુધી કાસ્ટ આયર્નમાં રહેલો હોય છે અને એ કરે શું છે તો કે ગ્રેફાઇટનું ફ્રી ફોર્મ બનાવવામાં મદદરૂપ થાય છે. બરાબર. હવે તો આપણને ખબર જ છે કે કાર્બન ફ્રી ફોર્મમાં રહેલો હોય એને ગ્રેફાઇટ કહેવાય, અને જો સિલિકોન મદદરૂપ બને છે એ કાર્બનને ફ્રી કરવામાં, એટલે કે ગ્રેફાઇટ બનાવવામાં, અને તેના કારણે જે કાસ્ટ આયર્ન જે છે તે સોફ્ટ અને ઇઝીલી મશીનેબલ બની જશે. શાના કારણે? સિલિકોનના કારણે. સલ્ફરની વાત કરીએ તો સલ્ફર જે છે એ કાસ્ટ આયર્નને હાર્ડ અને બ્રિટલ બનાવશે, અને જેના કારણે આપણે એને પર્સન્ટેજ જે છે ઘણા ઓછા રાખવાના, 0.1%થી પણ ઓછા. મેંગેનીઝની વાત કરીએ તો મેંગેનીઝ જે છે એ કાસ્ટ આયર્નને વ્હાઇટ અને હાર્ડ બનાવશે, અને તેની પણ વેલ્યુ 0.75%થી ઓછી રાખવાની રહેશે. ફોસ્ફરસની વાત કરીએ તો એ કાસ્ટ આયર્નને ફ્યુઝિબિલિટી અને ફ્લુઇડિટી આપશે. ફોસ્ફરસ કાસ્ટ આયર્નને ફ્યુઝિબિલિટી અને ફ્લુઇડિટી આપશે, પરંતુ ઇટ ઇન્ડ્યુસ બ્રિટલનેસ, પરંતુ એ બ્રિટલનેસ પણ વધારી આપશે. ઇટ ઇઝ રેરલી અલાઉડ ટુ એક્સીડ્સ 1%, એટલે ફોસ્ફરસનું પણ પ્રમાણ આપણે ઓછું જ રાખવાનું છે. હવે ઘણા બધા ટાઈપ્સના કાસ્ટ આયર્ન અવેલેબલ છે, તો તેમની પ્રોપર્ટીઝ જોઈએ આપણે. તો પહેલું છે ગ્રે કાસ્ટ આયર્ન. તો ગ્રે કાસ્ટ આયર્નમાં 3થી 3.5% કાર્બન રહેલો હોય છે. કલર જે છે તેનો ગ્રે કલર છે, અને એનો ગ્રે કલર શાના કારણે હોય છે? કેમ કે તેમાં ફ્રી ફોર્મમાં ગ્રેફાઇટ રહેલો હોય છે, એટલે કે ફ્રી ફોર્મમાં કાર્બન રહેલો હોય છે, તો તેના કારણે એનો કલર ગ્રે છે. હવે બીજી એક વસ્તુ કે એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઘણી ઓછી છે, પરંતુ એની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઘણી હાઈ છે, અને ડક્ટિલિટી ના કે બરાબર છે. બીજી એક વસ્તુ કે એને મશીન કરવું ઘણું ઇઝીલી છે, એટલે અગર તમે લેથ પર ઘણી ઇઝીલી તેને કામ કરી શકો છો. હવે આપણે દર્શાવવાનું કેવી રીતના છે ગ્રે કાસ્ટ આયર્નને? તો કે FG આલ્ફાબેટથી દર્શાવવામાં આવે છે, FG, બરાબર. અને એના પછી તમારે 3 આંકડા કે એટલે એના પછી તમારે જે મેગાપાસ્કલ અથવા ન્યૂટન પર mm² ટેન્સાઇલ સ્ટ્રેન્થ દર્શાવવાની રહે છે, જે મિનિમમ શબ્દ યાદ રાખજો કે મિનિમમ ટેન્સાઇલ સ્ટ્રેન્થ દર્શાવેલી હોય છે. મિનિમમ 150 જે છે એ મેગાપાસ્કલની ટેન્સાઇલ સ્ટ્રેન્થ દર્શાવેલી હશે, અને આગળ રાખવાનું છે FG. શાના માટે? ગ્રે કાસ્ટ આયર્ન માટે. વ્હાઇટ કાસ્ટ આયર્નની વાત કરીએ તો એમાં 1.75થી 2.3% કાર્બન. ગ્રે કાસ્ટ આયર્ન કરતાં વ્હાઇટ કાસ્ટ આયર્નમાં કાર્બનનું પ્રમાણ ઓછું છે, અને એનો જે કલર છે એ વ્હાઇટ કલર છે. હવે વ્હાઇટ કલર શાના માટે આવ્યો? કેમ કે તેમાં કમ્બાઇન ફોર્મમાં કાર્બન રહેલો હોય છે, એટલે કે સિમેન્ટાઇટ, એટલે કે કાર્બાઇડના ફોર્મમાં કાર્બન રહેલો હોય છે, અને એના કારણે એનો વ્હાઇટ કલર હોય છે. અને આ જે સિમેન્ટાઇટ જે છે એ હાર્ડેસ્ટ કન્સ્ટિટ્યુન્ટ ઓફ ધ આયર્ન, એટલે એકદમ હાર્ડેસ્ટ
મટીરિયલ્સ છે આયર્નનું. વ્હાઇટ કાસ્ટ આયર્નની પ્રોપર્ટીઝની વાત કરીએ તો તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે છે પરંતુ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓછી છે, અને એના કારણે જ આપણે જે છે ગ્રે કાસ્ટ આયર્ન લેથ બેડમાં વપરાય છે. લેથ બેડ એટલે કે લેથના નીચેના જે આખું ફાઉન્ડેશન હોય છે મોટું, જેના ઉપર બધું કેરેજને રાખેલું હોય છે, તો તેનામાં ગ્રે કાસ્ટ આયર્ન વપરાય છે કેમ કે એની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ વધારે છે. જ્યારે વ્હાઇટ કાસ્ટ આયર્ન જે છે તે તમે ડાય બનાવો છો. ડાય એટલે કે જેમાં તમે પ્રેસ કરીને શેપ આપતા હોય છે, તેવી ડાય બનાવવા માટે વ્હાઇટ કાસ્ટ આયર્નનો યુઝ થાય છે. પછી જોઈએ તો ચિલ્ડ કાસ્ટ આયર્ન. તો મોલ્ટન આયર્ન જે છે તેને ક્વિક કુલિંગ કરીને ચિલ્ડ કાસ્ટ આયર્ન બનાવવામાં આવે છે. એ જે પ્રોસેસ છે તેને ચિલિંગ કહેવામાં આવે છે, અને એ જે પ્રોડ્યુસ થાય છે તેને ચિલ્ડ કાસ્ટ આયર્ન કહેવાય છે. પછી જોઈએ તો મોટલ્ડ કાસ્ટ આયર્ન. તો મોટલ્ડ કાસ્ટ આયર્ન એ ગ્રે અને વ્હાઇટ કાસ્ટ આયર્નની વચ્ચેનું છે, અને એની કલર્સ અને પ્રોપર્ટીઝ પણ ગ્રે અને વ્હાઇટ કાસ્ટ આયર્નની વચ્ચે જ આવશે. પછી જોઈએ તો મેલેબલ કાસ્ટ આયર્ન. તો વ્હાઇટ કાસ્ટ આયર્નમાંથી સુટેબલ હીટ ટ્રીટમેન્ટ કરીને વ્હાઇટ કાસ્ટ આયર્નની ઉપર સુટેબલ હીટ ટ્રીટમેન્ટ કરીને જનરલી એનેલિંગ કરવામાં આવે છે, બરાબર. તો એ હીટ ટ્રીટમેન્ટ કરીને મેલેબલ કાસ્ટ આયર્ન બનાવાય છે. મેલેબલ કાસ્ટ આયર્ન જે છે તેના સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશનના આધારે વ્હાઇટ હાર્ટ, બ્લેક હાર્ટ અને પર્લ લેટિક્સ આવી રીતના ડિવાઈડ કરવામાં આવ્યું છે. તેને WM, BM અને PMથી રિસ્પેક્ટિવલી દર્શાવવામાં આવે છે, અને એની પાછળ તેની મિનિમમ ટેન્સાઇલ સ્ટ્રેન્થ લખવામાં આવે છે. જેમ કે WM 350 એટલે કે વ્હાઇટ હાર્ટ મેલેબલ કાસ્ટ આયર્ન, તેની મિનિમમ ટેન્સાઇલ સ્ટ્રેન્થ 350 છે. આવી રીતના તમે તેનું અર્થઘટન કરી શકો છો. હવે જોડીએ નોડ્યુલર ઓર સ્પિરોઇડિકલ ગ્રેફાઇટ કાસ્ટ આયર્ન. તો આ જે કાસ્ટ આયર્ન છે ડક્ટાઇલ કાસ્ટ આયર્ન છે, બરાબર, અને હાઈ સ્ટ્રેન્થ વાળું કાસ્ટ આયર્ન છે. કેવી રીતના મેળવવામાં આવે છે? તો સ્મોલ અમાઉન્ટ ઓફ મેગ્નેશિયમ જે છે તે ઉમેરેલું હોય છે તેની અંદર. 0.1 થી 0.8% સ્મોલ અમાઉન્ટમાં મેગ્નેશિયમ ઉમેરેલું હોય છે. શાની અંદર? મોલ્ટન ગ્રે આયર્નની અંદર, બરાબર. તો મોલ્ટન ગ્રે કાસ્ટ આયર્નની અંદર સ્મોલ અમાઉન્ટ ઓફ મેગ્નેશિયમ ઉમેરવાથી તમને નોડ્યુલર અથવા સ્પિરોઇડિકલ ગ્રેફાઇટ કાસ્ટ આયર્ન મળે છે. જે કાસ્ટ આયર્નની પ્રોપર્ટીઝ છે કે તે ડક્ટાઇલ છે, અને બીજું કે તે હાઈ સ્ટ્રેન્થવાળું કાસ્ટ આયર્ન છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશનની વાત કરીએ તો સ્પેરોઇડિકલ ગ્રેફાઇટ કાસ્ટ આયર્નને તમે SG ફોલોડ બાય જે મિનિમમ ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોય છે તે લખેલી હોય છે સ્પેરોઇડિકલ ગ્રેફાઇટ કાસ્ટ આયર્ન માટે. એલોય કાસ્ટ આયર્નની વાત કરીએ તો ઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય એલોઇંગ એલિમેન્ટ, એટલે કે એલોય એલિમેન્ટ ઉમેરવામાં આવે છે. નિકલ, ક્રોમિયમ, મોલિબ્લેડમ, કોપર, વેનેડિયમ, એ બધાને અલગ અલગ ક્વોન્ટિટીમાં તમારે ઉમેરવાનું પ્રોપર્ટીઝ જોઈતી હોય તે મુજબ. તો તે જે બને છે તેને કહેવાશે એલોય કાસ્ટ આયર્ન. તેમની પ્રોપર્ટીઝ ઇમ્પ્રૂવ થયેલી હોય છે, જેમ કે સ્ટ્રેન્થ, હાઈ વિયર રેઝિસ્ટન્સ, કોરોઝન રેઝિસ્ટન્સ અથવા હીટ રેઝિસ્ટન્સ. ઓકે, તો આ વિડીયોમાં આપણે શું જોયું? ફરીથી જોઈએ કે પીગ આયર્ન જે છે ક્યાંથી મેળવવામાં આવે છે, તેની અલગ અલગ આપણે કાચી ધાતુઓ જોઈ. પીગ આયર્ન મેળવવા માટે આપણે જોયું કે બ્લાસ્ટ ફર્નેસ ઉપયોગમાં લેવાય છે. 3 પ્રોસેસ હોય છે: કન્સન્ટ્રેશન, કેલ્સિનેશન, સ્મેલ્ટિંગ. બીજી એક વસ્તુ એના પછી આવ્યું કાસ્ટ આયર્ન. કાસ્ટ આયર્નની અંદર આપણે અલગ અલગ ઇમ્પ્યોરિટીઝ પણ હોય છે ઘણી બધી, તે જોઈ. કાસ્ટ આયર્નના અલગ પ્રકાર જોયા: ગ્રે કાસ્ટ આયર્ન, વ્હાઇટ કાસ્ટ આયર્ન, તેના ઉપયોગ પણ જોયા, બરાબર. તો અહીં સુધી આપણે જોયું પીગ આયર્ન કરતાં કાસ્ટ આયર્ન જે છે એ ઇમ્પોર્ટન્ટ એન્જિનિયરિંગ મટીરિયલ્સ છે, બરાબર. એટલે કાસ્ટ આયર્નમાંથી તમને કદાચ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે નોડ્યુલર સ્પેરોઇડિકલ ગ્રેફાઇટ કાસ્ટ આયર્ન કોને કહેવાય. પછી કાસ્ટ આયર્નમાં જે રહેલું હોય છે ફ્રી ફોર્મ ઓફ ગ્રેફાઇટ અથવા ફ્રી ફોર્મમાં કાર્બન રહેલો હોય છે તો તેને શું કહેવાય. કમ્બાઇન્ડ ફોર્મમાં કાર્બન રહેલો હોય તો તેને શું કહેવાય, બરાબર. તો આવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે.
તો હવે આપણે જે આટલી થિયરી જે જોઈ તો તેના રિલેટેડ ક્વેશ્ચન્સ જે છે તે આપણે જોઈ લઈએ.